હોય એટલે એ આપણને દેખાય કેવું તમારું પૈસા ભરી ગયો એટલે પૈસા ભરી દે 5 દી પછી લઈ જાઓ. અત્યારે હાજરમાં નથી તો કે ના ફીટરનો બારગા પીયા છે આવશે એટલે હેલ્પરનો ફીટરો ફીટ કરશે. હાલો દેખાડું તમને એ તો ઘણા પાર્ટ એ પછી કરી ગયા એટલા પાર્ટ એટલે રહી ગયા. મોટો હોલ જેવું હતું નકરા ખાના અને ખાનામાં સ્કૂટરના પાર્ટ કે આ તો કે સ્કૂટરનો હોર્ન તો કે આ તો કે સ્કૂટરનો હેન્ડલ તો કે આ તો કે સ્કૂટર આ તો કે સ્કૂટરની સીટ આ તો કે સ્કૂટરની પાટલી છે આ તો કે સ્કૂટરની પેટ્રોલની ટાંકી બધાએ ખાનામાં પાઠ ભર્યા. સ્કૂટરનું બધું સ્કૂટરનું 2 થી 4 દી પછી પીટરો અને હેલ્પરો આવ્યા એટલે બધું એક મોટું રેક્ઝિન પાથરી અને એમાં કાઢ્યા પાડ અને આખું ફિટ કર્યું. એમ આપણે ગુરુજી પાસેથી જ્યારે જ્ઞાન લીધું ત્યારે ગુરુજીએ કીધું કે તમારે આત્માનું જ્ઞાન જોઈશે, તમારું પોતાનું જ્ઞાન જોઈશે. આપણે કીધું કે હા મારે મારું જ્ઞાન જોઈશે, મારું પોતાનું જ્ઞાન. તો તમારા જ્ઞાન અને આ તમારા 4 શરીર છે ને એ આવે છે. 4 શરીર મારા ક બોલો જોઈએ એટલે કે ક એકલો ક જ બોલો જોઈએ. ક અરે એકલો બોલો તો કે ક તમને કાંઈ ખબર નથી પડતી કે ક બોલવાનું કહું છું અને એકલો બોલતા નથી. તે એકલો તો બોલું છું. અરે ભેગો મરી ગયા બોલસ નવરા ક બોલસ ભેગો બોલસ. એક અક્ષર છે જોગો પાયો બોલતા આવડે જગત ઊભું કરે નવી સૃષ્ટિને કરે. એક અક્ષર છે જોગ પાયો સોહમ નામ સવાયો. અકળ પુરુષ અવતાર ધરે ત્યારે ગુરુ ભાણદેવ મને એ જ વેર બતાવ્યો. તારે આત્મ જ્ઞાન જોતું હોય તો આ 52 અક્ષરની પાછળ આવે છે અને ઓમકારમાંથી એ 52 અક્ષર છૂટેલા છે. એક હારે 52 અક્ષર બોલવા હોય તો ઓમ બોલી નાખવો એટલે 52 અક્ષર એમાં આવી જાય. અને કતકરોથી જ્ઞાઓથી બોલો એટલે એક અક્ષર પાછળ મરી ગયો આવે એનું કેમ કરવું. હા છે એ સ્થૂળ દેહ છે, આત્મ જ્ઞાન પ્રકાશે નહીં. પછી આવે એ આપણો સૂક્ષ્મ શરીર છે 10 ગણું મોટું. તોય આત્મ જ્ઞાનની કાંઈ ઝલક તમને મળે નહીં. ખાલી આટા ફેરા કરી આવી ચા પાણી પીને રડતી ન થઈ જાવ. આવીને મેં બે રડતી નથી ટાઈમ મળે આવવાનું રખડવાનું મળે તો રખડવા હોઈ જવાનું. કાંઈ હાથમાં નહીં આવે કારણ કે આ 4 શરીર છે. હારા એ શરીર છોડ નાખ્યું કે આવું એ છોડ નાખ્યું બારી નાખ્યા બિચારા.
એક વાત છે, શરીરની વાત છે. આપણા શરીરનું ઈ જ થાય, પણ આ શરીરની વાત થોડી છે. એ તો ખાના ખાનામાં પાર્ટ હતા સ્કૂટરના. હા, એમાં શરીરને પાર્ટ છે. હા, શરીરને કોઈ આત્મજ્ઞાન દેવાની જરૂર નથી. આત્મજ્ઞાન શરીરમાં જે રહે છે એને દેવાનું છે. હા, બજાર વસ્તુ થોડી છે કે મન ભાવે એને આપી દો. અકાર, ઉકાર સૂક્ષ્મ શરીર, મકાર એ કારણ શરીર, અને પછી જે બીજ એ સોમ કયો, ચંદ્ર કયો, મન કયો, અને પછી એની ઉપર બિંદી એને શૂન્ય કહેવાય, અને એની માથે સદગુરુ બે. આ ઓમ ને સોમ તારા અહીંયા હાલે, શૂન્યના ઘેર કોઈ જાય. અક્ષર કાનો માતર, અક્ષર માથે શૂન્ય, એની માથે મારો સદગુરુ બેઠો. ત્યાં નથી તારો પાપ કે કોઈને કાંઈ છે નહીં. આ કાંઈ વાર્તા થોડી છે, આ તો સત્સંગ છે. અને એ અધ્યાત્મનો તમારું પોતાનું જ જ્ઞાન તમને પોતાને જ આપ્યું છે, બીજા કોઈને આપ્યું નથી. આત્મ જ્ઞાન મળ્યા પછી આત્મ જ્ઞાન વિના નર ભટકે. કોઈ મથુરા, કોઈ કાશી ભટકા. એક વળનું બીજે ઓલા કીર્તિને કીધું અડધા તલ જેવડું હોય. એમાં તમને વળવાઈ દેખાય દીધું કે ના? ચેતન એમાં લાલ ચેટા દેખાય તો કે ના? એમાં મૂળ દેખાય છે તો કે ના? એમાં પાંદડો દેખાય છે તો કે ના? હા, તો એની અંદર દાંડલી તોડી તેમાં દૂધ નીકળે, દૂધ દેખાય છે. કેટલી દાંડલી તોડી છે સીતાએ, તઈ માંડ દૂધનો ભરાણો. સત્યનાની કથામાં દૂધનો આપે ને ખાખરાના પત્તામાં એવો દૂધનો માંડ ભરાણો. પછી આમ લઈ અને રામને આમ ચોપડે વળનું દૂધ, અને પછી આમ બળવા જાય, અને પછી એમાં વેણી પરવી દે રામને લક્ષ્મણને. અને એ બે જણા ભેગા થઈને પછી એ સીતાને શણગાર. બધાએ દૂધનું આપણે તેલ નાખી લોકો દૂધ નાખ્યું. પણ આ બે માં તમને દેખાય છે કીર્તિને કીધું તો કે દેખાતું. તો પૃથ્વીમાંથી વડલો થાય, અગ્નિમાં થાય છે વડલો તો કે ના? તો જળમાં થાય તો કે ના? તો વાયુમાં થાય તો કે ના? આકાશમાં થાય તો કે ના? અને પૃથ્વીમાં એક ખાલી અડધો ફૂટ ખાડો, એક વેત ખાડો ખોટી અને એમાં નાખી દો, ધૂળ નાખી દો, પાણી પાઈ દો, 2 દીએ 4 દીએ મારી પાસે ખોટો નીકળે. એમ અકાર, ઉકાર, મકાર અને માથે જે આ બેજ રહી એ મન છે, એ બીજક છે. કેનું બીજક છે? જેમાં કેરી વાવી છે, આંબો આવ્યો છે તો એનું બીજક કેરી છે. અને કેરીમાં કોટલું છે એનું બીજક. એ વાવો એટલે પાછો આંબો થાય. એમ અડધા તળ જેવડું બી એમ આપણું મન છે એ બીજક છે. એને આ પિંડ બનાવ્યું અને એને બ્રહ્માંડ બનાવ્યું. વળી મન જે છે એ આત્મા ન બનાવી શકે. બધું બીજની અંદર મારા સંતોને અમર મેં ભાડા, એ નજરો નજર નિહાળ્યા. બધું બીજમાં. આકાશ બી બીજમાં ને સૂર્ય બી બીજમાં, બીજ ચંદ્ર બી બીજમાં, બીજમાં નવલખ તારા. બધું બીજમાં, નહીં બીજથી બાર.
આ બીજ કયો, બીજક કયો, મન છે, પિંડ અને બ્રહ્માંડ. ગુરુજી કેમ પિંડ બ્રહ્માંડથી અલગ રહે છે? કોઈ દી વિચાર કર્યો? જ્ઞાનદાતા ગુરુ પિંડ બ્રહ્માંડથી પર રહે છે. ભાર નથી પડતી? ગોઠણ દુખે છે ને, પગ દુખે છે ને, હાથ દુખે છે ને, શરીર નીંદમાં આણો છો આખો દી. વિનાશી ચીજને આટલું બધું પાણી શું ભાવ છો? કાલ મળતો હોય તો આજ મળે, હરગાવી નાખી એ જ ને, બીજું શું હતું? પણ આત્માને અગ્નિ બારે એમ છે, પાણી પલારે એમ છે, લેપણ થાય એમ છે, કે ભેદો ભેદા એમ છે, સસાય એમ છે. દેખશે નહીં લાગે છે? ફાટણીયા વેળા છોડી દેજો હવે. કાલ પડતું હોય તો આજ પડે, આજ પડતું હોય તો અત્યારે પડે. એ તો નાશ થવાની વસ્તુ છે, પરિવર્તન પામનારી વસ્તુ છે. પણ દેવતાઓ ઈચ્છે છે એટલે એમાં કાંઈ ગઈ છે ખરું? આ મોરીસાની આમે ઊભા રહીને તમારે આંખ તો જોઈજો કેવી કમળ નયન હોય, કાન જોઈજો, તમારા નેણ જોઈજો, પાપણ જોઈજો, કપાળ જોઈજો, તમારે કપાળ એમ કે કપાળ એમ જોઈજો તમારે કપાળ. વેતો નથી કાંઈ, વેતો કાંઈ નથી, વેતો એમ કે હા આમ વેતો કે વેતો કાંઈ નથી. હા આપણે એને ખવડાવ પીવડાવ બધું કરવાનો વેતો કાંઈ નથી. છે વેતો ભાઈ? હરી હરી પ્રગટની ભક્તિ કરો બાપ. કીર્તિને કીધું બીજકમાં કાંઈ છે? અને બીજક વાવો તો એવી વળવાયું થાય કે તમે કઈ ન અર્થ જ વડલો કયો. અંકલેશ્વરમાં, ભરૂચમાં કબીર વડ છે, ત્યાં તમે કઈ ન એ નીચે ગામ વિશ્વ થાય. તમે કઈ ન કહો કે આ વડલો ઓરિજિનલ. એટલી ડાળીઓ ને એટલી વડવાય, એટલા પાના ને એટલું ભેગું. દિવસે તમને એમ લાગે કે આ બગીચામાં આપણે જાય છીએ, તડકો બિલકુલ ન આવે ક્યાંય. એવો ઘેઘોર વડલો ગુરુજીનો વડલો છે ને, એવી રીતે ઘેઘોર વડલો. દેખા મેં વડ વિશ્વંભર ભારી. ગુરુજીની વાણી છે, દેખા મેં વડ વિશ્વંભર ભારી. એમાં દુનિયાની કોઈ નર નારીની મતી પગતી નથી. સાધનમાં સ્વામી આવે તો પગે નથી. સાધનનો ઓપરેટ કરવા વાળો છે પણ સાધનમાં આવતો નથી. કેની તમે અથી ઉઠી મથી સ્થૂળ દેહથી, સૂક્ષ્મ શરીરથી, કારણ અને મનથી પણ કેદી અલગ થાય છે. એક 500 રૂપિયા ગોર્ધન બીજ નદી પૂર્ણ નદી આવે છે તો એના ખિસ્સામાં હોય, અહીંયાથી મારા ખિસ્સામાં આવે દે એટલે કાંઈ ન આવે. એમ મન આપણે આપી દઈએ તો પછી આપણી પાસે મન ક્યાંથી હોય તો આપ્યો નથી. પછી તો જેને આપ્યો હોય ગોર્ધન પછી પૂછે ને કે મારે 500 રૂપિયાનું શું કર્યું? એ અરુણ્યા મારે 500 રૂપિયાનું શું કર્યું? એ મેળો એ પૂછે નહીં. એમ દઈ જા વાત કરશે. હા આ દૂધની ઠેલ લઈ આવે ને હમણાં કોઈ કે ધલામ દૂધની ઠેલ લઈ આવે ને મૂકીને ગયા એટલે સાંભળે સત્તરની થાય કે જૂની છે તો હું લાવ્યો છું, આ ક્યાં લાવ્યો? એક વાત છે એટલે અંદર પડ્યું હોય નીકળી જવું છે, કાંઈ રહેવું ન છે. હા ગમે હું તો આમ ધસરીકાબેને કહું એ દૂધ ને લે બીજી કોઈનું છે ને મારી પીઠ છે હું લાવ્યો છું. કેવું અંદર હું કાઢવું એનું છે એ ઓલો બીજ આવશે ને
પડકા ગયા લગી છે મનના રચેલા જે પદાર્થ ત્યાં લગી મન જાય છે, પણ મનની પાક મુકુદ વિરાજે ત્યાં જાતા લઈ થશે. હા, એટલે આ ગાનું કઈ કરજો મનડામાં વિચાર, જીવન જીવવા જેવું છે થાતે અનેક જીતને હાર, જીવન જીવવા જેવું છે અનેક હાર થાય અનેક જીત. રમવું હોય ને વિચારવું, આપણે ક્યાં રમવું છે? આપણે કાંઈ રમવું નથી. આવડે તો બધી મોટી થઈ ગઈ છે. બીજકમાં બધું પડ્યું છે, મન છે, મનથી ઊભું કર્યું છે એમ મયુરભાઈ બોલે. અને એને હલાવવા માટે પવન, જેટલી ગતિ છે એ બધી પવનની છે. એ તમને માયનામાં આવે કે ન આવે એમાં તમારાથી ચોકડી ન મારી શકાય, કારણ કે વાયુની ઉત્પત્તિ ધ્યાન, વાયુની ઉત્પત્તિ અમૃતમાંથી થઈ છે. વાણી મન में, मन प्राण में, प्राण अलख में अल्पाण, મૂળ કહું તો મહાસુખ હોવે જ્યાંથી ઉપજી મનવાણ. બીજકમાં બધી તાકાત છે, પણ બીજક આત્મા નો બને છે. બીજક દ્વારા જે થયું એની યોનિઓ છે. હજી જલચર હોય, થલચર હોય, નવચર હોય, વનચર હોય, જરાયુ, સ્વેદજ, ઉદ્ભીજ, અંડજ, 84 લાખ યોની છે. પણ બીજક આત્માની નહીં. આપણે 12 બીજના ધણીને સાંભળી, 12 બીજના ધણીને સાંભળી. પ્રગટની ભક્તિ કરો બાપ, તમારા હાથમાં છે. ખેલિયા 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 મારા સદગુરુ જો પાસ છે. ડગલું ભરતા તમને વિચારમાં આવે કોણ હાંચું છે. ઘરમાં મેઇન સ્વિચ પડી જાય ત્યાં ખબર પડી જાય પછી તો કરો પૈસા. સ્વિચ તો ઓન કરી છે પણ ન થાય. ત્યાં જોવો જોઈએ કાંઈ પાવર વધારે વપરાણો, એમાં ફ્યુઝ ઉડી નથી ગયું તો કે ના એ કે મોડો મેઇન સ્વિચ પડી ગઈ છે. અરે કરો કરો મેઇન સ્વિચ. શ્વાસને હલાવે છે એ આ આંખમાં જોવે છે. જોવે છે એટલે એને કોઈ કર્મનું કરતા પણ જોવાનું એને લાગતું નથી. શ્વાસને હલાવે છે એ તમારા કાનમાં સાંભળે છે, એટલે એને સાંભળવાની જે ક્રિયા થઈ રહી છે એમાં એ કરતા પણ લાગુ પડતું નથી. આ 9 દ્વારવાળી નગરીમાં આત્મા કાંઈ કરતો નથી અને કાંઈ કરાવતો નથી. પણ શ્વાસને હલાવે છે એ તો તમે રાખો અને નકર પછી થાકી જાય છે. જો એને ભૂલી ગયા તો થાકી જવાનું. હવે બીજું પછી કાલ આજે થાકી ગયા, હવે થાકી ગયા. આખું વિશ્વ એ કેમ હલાવતો હોય છે? વાકીનો નથી વળી જતો. માથે બોજો હોય તો વાકીનો નથી વળતો. આમ નકર તો વાંકો વળી જાય ને. આખું વિશ્વ કેમ હલાવતો હોય છે? કીડીને કણ અને હાથીને મન. આ પૂર્ણ હારો પીર રામદેવ સંતોનો હોય સમર્થણી છે. ઓછ રાખો ને બાપા ઓલિયાની તો રીધી સીધી તો બાવો આપે પણ બીજકમાં શું નથી. બીજકમાં પિંડ છે, બીજકમાં બ્રહ્માંડ છે. બીજકના માલિક ગુરુ મહારાજ છે. ઉદ્ધવને કહે છે ભાગવતમાં કે ઓધા હું તારી પાસે બીજું કશું માગતો, તું એક મન આપે.
મન આપવું ગુરુ મહારાજને એ ખરો ત્યાગ છે. બીજો બધો ત્યાગ તો બરબાદી છે. કારણ કે મન તમે એને આપશો, તમારી પાસે મન નહીં રહે, તમારા જેટલા ફાંકા રહ્યા નહીં એ નહીં જાય. અને જેને તમે આપ્યો છે વચન સ્વરૂપી મારા સદગુરુ બેઠા, ઉનકા નામ और नाम मैं मानूंगा, मैं पूजूंगा. સદગુરુ મારા છડીદારા, સદગુરુ મારા વચન સ્વરૂપી. લગન વચન આયરે કરાય, મન આયરે નહીં. મનના મતા અને પ્રાણ કરતા કિંમતી વચન. રઘુકુળ રીતે સદા ચલી આવી, પ્રાણ જાય અરુ વચન ન જાય. તમારી પાસે આજે મેં ઓમ ખોયલો, ખડતો સાધુ હોય એ શબ્દને ખોલી શકે. શેઠિયાએ ચાવીનો જોડો આપ્યો અને કે આમાં બધી ફેસિલિટી છે અને બધી સુવિધા છે. ક્યાંય કોઈ ઠેકાણે કોઈ દુકાને તમારે કાંઈ લેવા જવું નહીં પડે. હાલ્યો ચાવી, અમે 15-20 દિવસ આવશું. આ બંગલો ત્યાં સુધી તમે વાપરો. અકલ મઠો ત્યાં ડેલીએ બેઠો રહ્યો અને કોઈ દી ખોલીને જોયું નહીં ફરિયામાં કે ફરિયામાં ક્યાં તુલસીનું કુંડું છે અને ક્યાં ઓટા છે, ક્યાં જવાનું છે, કેટલી ચાવી લગાડી તે ખુલે બાયણું. પછી રસોડામાં ગયો નહીં, બેડરૂમમાં ગયો નહીં, ડ્રોઈંગ રૂમમાં ગયો નહીં, કિચન રૂમમાં ગયો નહીં, ફર્સ્ટ ફ્લોરમાં આટાનો માર્યા કાંઈ જોયું નહીં. ક્યાં શું છે, કેમ ફુવારા આવે છે. આખો આવડા જેવો ફુવારો આમ સાવર કરી કરી, આમ ટેલિફોન હોય એમાં કેટલા ફુવારા થતા હોય. આમ ફુવારો હોય, આમ ફુવારો હોય, આખો ફીણથી ભરી અને પછી એમાં નાય પણ અંદર જાય તો ને મરી ગયો. નાના છોકરાના બાદ આવડા કાવડા કોઈ અને મોટાના લાંબા હોય. જ્યાં જોવે થોડું તેલ હોય, એરંડી હોય, વેસલીન હોય, સ્પ્રે હોય, બોડી સ્પ્રે હોય, બોડી સ્પ્રે કરવાનું બધું. પણ ખોલે તો ખબર પડે ને. એક લોકો બોલ ને, બોલ બોલ લે ભેગો આવે જ છે. ભોસડું લાગે છે રૂઈ. અને આખી અમર અક્ષર એક છે. છોકતા દાસ કબીર રે મન બધો એક રઘુ. સાંકડી શેરીમાં એક દિન જાના, જરૂર સામે તે રે મન ભજો એક રઘુ. સંત મેળાઓ ત્યાં કરે, ત્યાં હોય સાંકડા છે. પગ ન ઢકે પોપિયલ પોપિયલને કેળી, એના પગ ટકીને સંતોએ શહેર કેમ કહે. જ્યોતિમાં કહેતા કે પ્રેમીને કીધું કે તળા ધાંગરા રહી જાઓ. અને જ્યોતિમાં પછી કે જ્ઞાનીના દીકરા હતા ને જે વાદા કોઈ જ કરતા નથી કે તમારે ભેગા રહેજો. એ કે ગુરુજી તમે આ પ્રેમીને બધાને તળા થઈ જાય. અને ઓલા જ્ઞાની કેટલું બ્રહ્મ જ્ઞાન પડે. અને એને કીધું તો ભેગા રહેજો. એ કે જે ભેગા રહે છે ને અહીંયા જ વાદા કોઈ જ નહીં, અહીંયા હળો થાય છે. અને પ્રેમી તો તળા થઈ જાવ. એ જ્યાં છે એ ગામ પસાર. સંત મેળાઓ ત્યાં કરે, ત્યાં હોય સાંકડા છે, પગને ટકે પપેલ તળા. ત્યાં સંતે કીધા છે કોઈ આવો વધે સમાન ત્યાં સદાય જીવે છે.
સાંઈ તો વસે છે ઝીણી ઝીણી ત્યાં તમારી જો નિશ્ચિત કોઈ આવો દેશ મારે જ્યાં સદાય જીવે છે. હા, બોલો તમે. હા, ભૂલ બનાવી હતી કે હે